આપના માધ્યમથી હું ગુજરાતના મતદારોને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું જે અસલ સ્વરૂપ હતું એનો જન્મ ગુલામી સરમુખત્યારશાહી માટે થયેલો છે। એની ગળથૂથીમાં ઝેર રોપાયેલું છે, ઝેર પીવડાવાયેલું છે અને એટલે એ ડર, ધાકધમકી અને લાલચ સિવાયનું કોઈ રાજકારણ ભાજપને આવડતું નથી। આપણે કેન્દ્રમાં પણ પહેલીવાર સત્તા માટે એમણે જે વાયદા કર્યા હતા એ આપણે બધા જાણીએ છીએ, એમાંના કોઈ પૂરા થયા નથી। ગુજરાતમાં પણ જે વાયદા કર્યા હતા એમાંના કોઈ પૂરા થયા નથી અને લોકોને છેકથી લાઈનોમાં ઊભા રાખીને નોટબંધીથી શરૂ થયેલી લાઈનો અત્યારે ગેસના બાટલાએ આવીને અટકી છે। એટલે ભાજપ જાણે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત એમને મળવાનો કોઈ શક્યતા નથી। ગ્રામીણ વિસ્તારોમાં ઘૂસવું એમના માટે અઘરું છે। કાર્યકર્તાઓને ખેસ પહેરીને ગામમાં ઘૂસવામાં સલામતી નથી દેખાતી। એટલો બધો આક્રોશ મતદારોમાં છે। ત્યારે એક જ